જે આ સંજીભાઈ જે ખાય ને એને મોજ જ આવી જાય. તમે કાંઈ ન કરો ને, ખાલી તમે આ શાક બનાવીને વેચો ને સાહેબ, રોટલો ને શાક ખવડાવો ને સાહેબ, 100 રૂપિયામાં અનલિમિટેડ ખવડાવો સાહેબ, તમને રૂપિયા જોરદાર વધે, દિલથી વધે. સાચી વાત ને? ગ્રેવી આ બટાકા ઉપર કેવી રીતના થયું, આ ગ્રેવી કઈ રીતના બની, જેને જોઈને ખબર પડી જશે કે આજે છે ને ધમાકેદાર રેસીપી બની. આ આજની સવારની છે ને રેસીપી જોઈ નાખો, બપોરે આ બનાવી નાખો, તો સાંજે આ બનાવી નાખો, મોજ આવી જશે. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. રવિવારના સ્વાગત છે તમને મોજ કરાવવા માટે. રવિવારે લોકો રાહ જોતા હોય છે કે કમલેશભાઈ આજે શું લઈને આવવાના છે, અને બધું સસ્પેન્સ હોય છે કે કોઈને ખબર નથી કે કયા વારે કઈ વસ્તુ આવશે. સંજયભાઈને ખબર નથી હોતી, તમને કહી દઉં તો આજે સંજયભાઈ છે ને એવી મસ્ત રેસીપી શિયાળા માટે છે ને તવા મહેફિલ લઈ આવ્યા છે કે જે તમને બહુ મજા આવશે. કાઠિયાવાડી તવા મહેફિલ લાગે છે કંઈક અલગ, પણ તમને છે ને આજે છે ને એ રેસીપીની અંદર જે બધી વસ્તુ તૈયાર થાય છે ને, અને એ તમે બનાવશો ને સાહેબ, બહુ મજા આવશે. તો સંજયભાઈ સ્વાગત છે તમારું. કમલેશભાઈ, રવિવાર બધા રાહ જોવે કે બધા એમ કે અઠવાડિયામાં 2 વખત વિડીયો બનાવો. આમાં તો ખરેખર અઠવાડિયે એકવાર આવે ને મજા, માણસોને કંઈક અલગ અલગ મળે ને. હવે પાછું રસોડો અત્યારે જ આપણે બનાવી છીએ. બરાબર. પેલા તો જય મહાન્નપૂર્ણા, જય ભારત માતા. આજે છે ને આજે શાક લોકોને બહુ ગમે છે, કારણ કે રોજ લેડીઝની એક પ્રોબ્લેમ હોય છે. હા, શું બનાવવાનું? સવારે ઘરે ઘરે રામાયણ હોય. કોમેન્ટ કરજો, બધા લેડીઝ કોમેન્ટ કરજો. ઘરે આપણે કહે કે આ બને, આ તો હમણાં જ બનાવ્યું હતું, હા તો કે આ તો હમણાં જ બનાવ્યું હતું. હા, સવારે આજે જ નાસ્તો કરતો હતો ને, નેહલે કાવ્યાને પૂછ્યું, કાવ્યા શેનું શાક ખાવું? મમ્મી પેલા તું કે શેનું બનાવીશ? પછી પેલા પૂછે કાનવાનું, પેલા તું કે બનશે કયું, એમાંથી ખાવ. એટલે હવે છે ને તમારે આગલેથી નક્કી કરી નાખવાનું. આમ તો તમે સવારે વિડીયો મૂકો એટલે ત્યારે જ નક્કી થાય. હા, સવારે 6:30 વાગે. હા, ભલે સોમવારે બનાવો આપણે. આજે છે ને ખરેખર શિયાળામાં જે ઊંધિયું બને ને, એ તે ઊંધિયાના અમુક મટીરિયલ લઈ અને લસણની અંદર સાંજે વધારે પડતું સાંજે મજા આવે જમવાની. બરાબર. રજવાડી તવા મહેફિલ, જે વસ્તુ પેલા પંજાબી તવા મહેફિલ હતી ને, એને અમે ચેન્જ કરી અને કાઠિયાવાડી ગ્રેવીમાં તવા મહેફિલ કરી નાખી. બરાબર, મજા આવશે ને રોટલા સાથે ખાવાની? રોટલી, રોટલા, પરોઠા બધું લાગે, બધું લાગે. લાગે બાગે લોહીની તાર, લોહીની તાર, મસાલા આવે. તો હવે આપણે શું વસ્તુ જોઈશે એ કહી દઈશું આપણે. કહી જ દઈ. આવતા રહ્યો રાજભાઈ. સંજયભાઈ, હવે આપણે શું આ કેવી રીતના નાખવાનું છે? તવા મહેફિલ. બરાબર. એની અંદર પીળા લીલા મરચાનું કટિંગ છે. બરાબર. લીલા મરચાનું કટિંગ છે. લીલા મરચા, મકાઈ છે. મકાઈ આવશે એમાં? હા. આદુ, અંદરથી લેજો. મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ છે. લસણ આવશે? હા, પીસેલું લસણ. પીસેલું લસણ. પછી ટમેટા, પછી લીલી ડુંગળી અને લીલું લસણ અને લીમડો. લીમડો આ વખતે સબ્જીમાં લીલો લીમડા આવે છે આ વખતે? હા. આમાં લચ્છા નહીં આવે ને? ના, આમાં લચ્છા નહીં, આમાં કટિંગ. ચલો હવે ડાયરેક્ટ રેડી. હવે બાફેલા બટેકા, નાની બટેકી લેવાની છે કે એની અંદર સંજયભાઈ આ શું છે? આ બટેકીને બાફી નાખી છે ને અંદર એની અંદર લસણ ભરી નાખ્યું છે. બરાબર. ભરેલા લસણિયા. લસણમાં આમાં શું આવે? આ મરચું, મીઠું, મરચું ને મીઠું, લસણ. હા. રીંગણા, નાના રીંગણા ને એવી રીતે ભરી જ નાખ્યા છે. એમાં એ લસણવાળા? હા, આનું સેમ મસાલો. બરાબર. પછી મરચા, એમાંય સેમ મસાલો. બરાબર. લસણની ચટણીનો ભરેલો. હા. મરચાના ચીરિયા. બરાબર. પછી આ શું છે? જાંબુ યાદ હોય? જાંબુ નથી, આ ડુંગળી છે. ડુંગળી વાળા જાંબુ. ઓલા કે લીચી છે, કેવી વારના બધા મતતા હતા. ડુંગળી છે. તરી નાખી તેલમાં. એટલે તેલમાં તરી નાખી. એનું કારણ કેમ તેલમાં તરવાનું? સોફ્ટ થઈ ગયો. બરાબર. મકાઈ. પછી મકાઈ નાખો ને? હા. વાહ, બાફેલી મકાઈ. સિંગદાણાનો ભૂકો. આ સિંગદાણાનો ભૂકો કેમ નાખવાનો આવે આપણે? હા, રજવાડી તવા મહેફિલ છે ને, એટલે એક રસ થાય કે? હા, એક રસ થાય. બરાબર. પછી ઓલું ખારી સિંગનો ભૂકો, આનાથી સ્વાદ આવે. આઈ સિંગ ને આઈ સિંગ. આ ઓલી લીલી આપણે ઓલી કાચા ડી સિંગદાણા અને ખારી સિંગ. આ ખારી સિંગ અને દહીં. રેડી કહેવાય. વાહ. જેમ આપણે દર વખતે લીલો સૂકો વઘાર કરતા જ આજે જે બની રહ્યો છે સૂકો વઘાર. ચાલો રેડી. સૂકા વઘારમાં શું આવશે આજે? સૂકા વઘારમાં જેમ આપણે જૂના દેશી વઘાર છીએ, તમાલપત્ર અને તમાલપત્ર, સૂકા મરચાં.
લવિંગ, પછી લવિંગ, પછી આની અંદર જીરું અને રાઈ. રાઈ. સંજયભાઈ તમારા વઘારની અંદર રાઈ આવતી નથી, આજે રાઈ. હા, આ દેશી શાક છે ને આખે આખું. આજે આ વર્ષોથી આ જૂની રીત છે, નવું નથી. બરાબર. અમે નામ નવું આપ્યું છે. બાકી આ બનેલા રીંગણા બટેકાના શાકની અંદર સમય કલ્ચર નવો બનાવ્યો છે આખે આખું. બરાબર. એટલે રાઈ. તો એની અંદર આપણે પેલા રાઈ. હવે પહેલા છે રાઈ. જે ભેગું કર્યું છે તજ, લવિંગ, લવિંગ, સૂકા મરચા, બરાબર. લવિંગ, સૂકા મરચા, તમાલપત્ર. જો રાઈને કકડવા દેવાની. હા, નગર પછી શું થાય? તો કે વાયડી પડે. અને વાયડીન પ્લસ પછી તમે ખાવા બેસો ને એટલે મોઢામાં તમને તડ જ્યાં સુધી શેકાય નહીં ને પરફેક્ટ. કાવ્યા ખાય ને રાઈ એટલે તો પપ્પા પેટ કાળું થઈ જાય. પેટ કાળું થઈ જાય કે મોઢું કાળું થઈ જાય? પેટ કાળું થઈ જાય. પેટ મોઢામાંથી જ વહી જાય, પેટમાં પડ્યું છે. ચાલો ભાઈ, સ્વાહા. વાહ. જો આપણા સૂકો વઘાર નાખી દીધો પછી આ છે લસણ, આલી પરથી લેવા માંડતું. પછી એમાં લીમડો, પછી આદુ, પછી આ છે મરચું, ટામેટા, સૂકી ડુંગળી, લીલા મરચાની કટકી. એટલે ઝીણો ઝીણો એનો તીખો સ્વાદ આવે. ઝીણો તીખો આ સ્વાદ આવે. ભાઈ હોતરવાનું કે હાતરવું એ? હોતરી નાખો. હાલો રાજુભાઈ, હોતરવાનું છે રાજભા. આ હોતરી ગયું રાજભાઈ. રેડી. હવે આપણે કમ્પ્લીટ. શું જોઈશે બોલો પહેલા? અવેજ. હવે જ જૂનવાની આઈટમમાં હવે નામ આપણું હવે જ આવી જાય. અવેજ મસાલા. ફટાફટ આપણે છે નાખી રહ્યા છે. આની અંદર હળદર આવશે. હળદર. આ છે મોરું મરચું. સંજયભાઈ બે પ્રકારના મરચાં યુઝ કરતા હોય છે. આ છે મોરું મરચું જેની અંદર કલર તમારો દહીં ખીલે. સંજયભાઈ અત્યારે દહીં નાખવાનું કારણ ફાટીનો છે ને? ના ફાટીનો છે. હા, દહીંની ગ્રેવી છે આખી. એવું છે? એટલે દહીં નાખવા સીધું પાણી નાખી દેવાનું ને? હા. એટલે દહીં આપણે ઓલું ફાટે નહીં. હા. અને આખો મસાલા જો આખી ગ્રેવી કઈ લે. એમ પ્યોર દેશી રજવાડી ગ્રેવી છે. આની અંદર ટામેટા અને આ છે મકાઈ. આ સિઝન આઈટમ છે ને, એટલે સિઝનના શાક લઈ કે જેથી કરીને છોકરાને એમ કહેવાય કે આ કાંઈક અલગ છે. હા, મકાઈના દાણા નાખવામાં આવેલા. તો આ પેલા ભરેલા મરચા. આ થોડું કેમ નાખ્યું સંજયભાઈ? હા, આ પછી આઈટમ જાજી છે ને એટલે જે સ્વાદ અનુસાર ઘરમાં 5 જણા હોય 5-7 જ મરચા ખાય ને, જાજા જ ન ખાય. એટલે પછી અમુક મરચા અંદર છૂટા પડી જાય તો પછી આ મરચાના ચીરિયા બરાબર એકલા રસા સાથે ખાઈ શકીએ. સંજયભાઈ એક ભાઈની કોમેન્ટ હતી કે મુઠિયા બને છે ને, આ બાજરાનો લોટ કેવી રીતના બનાવવાના? બાજરાના લોટની અંદર એક રેસીપીમાં લઈ લેશું સ્પેશિયલ. બાજરાના લોટની અંદર મીઠું, મરચું, પાણી નાખી, તજ, આપણે અજમો, જીરું નાખી અને લોટ બાંધીને તેલમાં તળી નાખવાના. બનાવી નાખજો. હા, સ્પેશિયલ બાજરાના મુઠિયાની રેસીપી દેશું આપણે. આવતી સિઝનમાં આવે છે બાજરાના મુઠિયાનું એક નવું શાક આવે છે આખા. બાજરાના મુઠિયા નાખી દીધા. સંજયભાઈ હવે આપણે શું નાખવાનું છે એમાં? સિંગદાણાનો ભૂકો. આ સિંગદાણાના ભૂકાથી આપણે ગ્રેવી એકરસ થશે ને? થશે અને થોડોક ચટપટો સ્વાદ આવશે. સિંગદાણાનો ભૂકો, પછી આ જે ભૂકો ઓલો ખારી સિંગનો ભૂકો. આ ઓલો ખારી સિંગનો ના સિંગદાણા ઉપાડો. બેનો સ્વાદ અલગ પડી જાય. બેનો સ્વાદ અલગ. સ્વાદ આવે સિંગદાણાથી મજા આવે. પછી આપણા બાફેલા બટાકા. મોજ આવે ને તમને? જોવો ખાલી ધડાધડ જાય છે રેસીપી, જોવો ખાલી. પછી આ નાની નાની તમે જોઈ લ્યો આવી રીંગણી,
રીંગણી જ કહીશું ને આપણે હા નાની નાની રીંગણીઓ ઓલા નાના નાના બટ્ટીકી ઓલી નાની નાની બટેટી હતી આ રીંગણી ને આ ડુંગળી હા એ ડુંગળી હા ને? મૂકી રાખ્યા છે આ શાક તમે ખાશો ને એટલે બધા મોજમાં આવી જશે આ છે લીલી ડુંગળી સંજયભાઈનું સૌથી હોટ ફેવરેટ શાક હોય એમાંનું આ એક આ શાક છે લીલું લસણ અને આ છે લીલું લસણ સંજયભાઈ પૂરું હવે કોથમરી લો બસ કોથમરી નાખી દે છેલ્લા સંજયભાઈની કોથમીર આવે ને હજી ના હજી મીઠું બાકી છે હજી કોથમીર આવે એટલે ફાઇનલ સ્ટેજ ઉપર હોય હા મીઠું ને કોથમરી આવે એટલે છેલ્લો સ્ટેપ મીઠું સંજયભાઈ આમાં મને ગરમ મસાલો નથી આવ્યો કાંઈ નહીં હો ધાણા જીરું નહીં કાંઈ નહીં આ શાક એટલે તો સિંગદાણા નાખ્યા ને અંદર જે અલગ અલગ વસ્તુની એક કિંમત છે કે નકર તો ઓલો એક જ હરકો બધે સ્વાદ આવે હવે સ્વાદ અનુસાર જેટલો માલ છે એટલા પ્રમાણે સંજયભાઈ મીઠું નાખશે સંજયભાઈ આમાં તમે મીઠું ઓછું નહીં કોઈનું કારણ ખારી સિંગ આવે ને ખારી સિંગમાં મીઠું આવે લસણ પછી? ભર્યા ભરેલું લસણ એની અંદર મીઠું આવે રીંગણા ભર્યા એની અંદર મીઠું આવે મને તો થોડું ખ્યાલ આવી ગયું પણ તોય છતાં તમને નોલેજ માટે ને તમને કંઈક મજા કરાવવા માટે આ બધું કરી રહ્યા છે તો હવે સંજયભાઈ હવે આપણું ફાઇનલ રેસીપી તૈયાર નજર કરો કેવો સ્વાદ આવશે આમાં હા તો ભાઈ ચટાડો હો. ધમધમાટ ધમધમાટ જે આ સંજયભાઈ જે ખાય ને એને મોજ જ આવી જાય તમે કાંઈ ન કરો ને ખાલી આ તમે આ શાક બનાવીને વેચો ને સાહેબ રોટલો ને શાક ખવડાવો ને સાહેબ 100 રૂપિયામાં અનલિમિટેડ ખવડાવો સાહેબ તમને રૂપિયા જોરદાર વધે દિલથી વધે સાચી વાત ને રાજભાઈ હવે ટેસ્ટ કરી લઈએ આપણે આજે બનતા આજે છે ને ખરેખર આ રેસીપી બનાવવામાં આજે અમારે બહુ સખત મહેનત થઈ હતી અમે 1 વાગ્યાના આવી ગયા હતા અને અત્યારે વાગ્યા છે રાજભાઈ કેટલા વાગ્યા છે 6 વાગ્યા હા એટલે તમે વિચાર કરો કે અમારે કેટલી એમાં મહેનત હોતી હોય છે એક એક વસ્તુ બનાવવા માટે બહુ સખત મહેનત કરતા હોય છે અમે સંજયભાઈ આપણા રાજુભાઈ આપણા રાજુભાઈ તો હું હવે આ આપણા સબસ્ક્રાઈબરને ખવડાવીશ પહેલાં ભૂલી જાય વાહ એમ છે ને હવા જેમાં દહીંથી નાખીને ત્યાં બધો એક રસો ગ્રેવી કરી છે ને સાહેબ એમાં સિંગદાણાનો ખારી સિંગનો ભૂક્કો જે નાખ્યો છે ને આજે એનાથી ક્રન્ચી તમને ઝીણો જે ટેસ્ટ લીલું લસણ લીલી ડુંગળી પછી મરચાં છે ઊંધિયાનો ભાઈ પણ ઊંધિયું નથી હો હા ઊંધિયું નથી ને ઊંધિયામાં દહીં નો આવે દહીં ગરમી ચડી ગઈ એવું મસ્ત બન્યું છે બનાવી નાખજો આ રેસીપી આખી મળીશ નવા વિડીયો સાથે નવી મોજ સાથે મળશું મેળે ખેડે અરે મળશું ગામ ગીએ નહીં મળી આ મેકરણ તે દિયા ધરતી દગતી હરીમ તો જે માટે જે મગાડે જય હિન્દ બાય બાય લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો આપણું ખુરશીમાં ઘૂસી જાજો